ચાલવામાં તકલીફ, ઊંઘ્યા તો ઊંઘવાનું ના થાય, ગાડી કે વ્હીકલ ચલાવતા હોય તો બિલકુલ બેસવાની પોઝિશન જ ના બેસાય. ડોક્ટરને બતાવ્યું હતું આ તમે? આ ડૉક્ટરને બતાવ્યું, એક્સરે કરાવ્યો, MRI માટે બતાવ્યા. હા. અને એ પછી છેલ્લે તો મને ઓપરેશનની વાત કરી કે ઓપરેશન આપણે કરાવવું નથી. પહેલી વિઝિટથી મને 50 થી 70% ફેર પડી ગયો. અત્યારે ચાલવામાં, બેસવામાં, બિલકુલ, ઉભા રહેવામાં બિલકુલ. કોઈ તકલીફ કે કોઈ એવું બિલકુલ કોઈ તકલીફ કોઈ નહીં. દુઃખ? સદાજીભાઈ હા બોલો સાહેબ. કેમ છે? બિલકુલ સરસ. પહેલા કરતા ઘણો ફેર પડ્યો મને. શું તકલીફ થતી હતી તમને? તકલીફ સાહેબ એવું કે નીકળીએ ઘેરથી તો બહાર ચાલવામાં તકલીફ, ઊંઘ્યા તો ઊંઘવાનું ના થાય, ગાડી કે વ્હીકલ ચલાવતા હોય તો બિલકુલ બેસવાની પોઝિશન જ ના બેસાય. દુખાવો ક્યાં થતો હતો? દુખાવો કમરમાંથી નીચે પગ સુધી બિલકુલ. આખા પગમાં તકલીફ થતી હા. હતી? કેટલો ટાઈમ થયો આનો તમને? મિનિમમ 4 થી 5 મહિના જેવું. 4-5 મહિના થયા. હા. કઈ રીતે થયું કઈ યાદ છે તમને? ના એવું કંઈ ખ્યાલ નથી, પણ દુખાવો ઉપડે પછી તો મેં ઘણી જગ્યાએ તપાસ કરી, દવાઓ બી ચલાવી, પણ દવાની અસર સારું રહે એમને એમ. ડોક્ટરને બતાવ્યું હતું આ તમે? આ ડૉક્ટરને બતાવ્યું, એક્સરે કરાવ્યા, MRI માટે બતાવ્યા. હા. અને એ પછી છેલ્લે તો મને ઓપરેશનની વાત કરી કે ઓપરેશન આપણે કરાવવું નથી. છેલ્લે નો માટે તો ઓપરેશન કરવું પડશે હા, એવું કહેતા હતા. એવું મને વાત મળી, પણ મને અંદરથી એમ હતું, બીજું કે આપણે વિડીયો મેં જોયેલો આપણે રામાણી સાહેબનો, હા. ત્યાંથી તમને કોન્ટેક્ટ મળ્યો મને. હમ. બરાબર. અને પછી આપણા મિત્ર હતા, એમને મેં કહ્યું કે આપણે ત્યાં વિઝિટ લે. મેં ફોન કરાવ્યો હા. તો વેટિંગમાં હતો કે તમારે નોંધાવવું પડશે, એ પછી તમારો નંબર આવશે 25-30 મહિને ગયા જ્યારે બી આવે ત્યારે. હા. એ પછી પહેલી વિઝિટથી મને 50 થી 70% ફેર પડી ગયો. પહેલી સારવાર કર્યા પછી હા. આપણે કોઈથી દવા કેવું આપ્યું હતું તમને? ના, એથી કોઈ દવા નહીં. દવા વગર જ તમને બિલકુલ ફરક બિલકુલ પડ્યો હતો? દવા વગર જ. આજે આપણી 4 સીટિંગ કે 5મી સીટિંગ છે આજે? નહીં, ચોથી સીટિંગ. 4થી સીટિંગ છે ને? અત્યારે તમને કેમ છે? દુખાવામાં, ચાલવામાં, બેસવામાં? બિલકુલ પહેલા કરતા છે સામાન્ય 2-5% સામાન્ય. દિલથી સંભાળું તો યાદ આવે મને તકલીફ હતી. બાકી ઓમ દુખાવો નથી? બિલકુલ નહીં. અત્યારે ચાલવામાં, બેસવામાં, બિલકુલ, ઉભા રહેવામાં કોઈ બિલકુલ. તકલીફ કે કોઈ એવું બિલકુલ કોઈ તકલીફ કોઈ નહીં. દુખાવો નથી? કશું જ નહીં. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે તમારે? કશું જ નહીં. તો હવે લાગે છે કે દવા લેવી પડશે કે ઓપરેશન બિલકુલ. કરવું પડશે એવું કઈ? મને તો એટલી સાહેબ ખબર પડે કે દવા કે ઓપરેશન વગર દઈ મટી જાય. આ બસ થેરાપી છે ને, કેવું છે કે ઓપરેશન તો છેલ્લો ઓપ્શન છે. હા. પણ જો ઓપરેશન પહેલા થેરાપીથી રિકવર થઈ જતું હોય તો આપણે ઓપરેશન કરાવવું ન પડે. અને તમને શું તકલીફ હતી કે ચોથું ને પાંચમું મણકું તમારો જે એક્સરે હતો ને, બરાબર. એમાં ત્યાં માઇનર ગેપ થઈ ગયો હતો, એટલે કે નસ દબાઈ ગઈ હતી, ગાદી બહાર આવી ગઈ. હા, હા. અને એના કારણે તમને આ તકલીફ થતી હતી. બરાબર. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપીથી મેન્યુપ્યુલેશન કર્યું એટલે તમને દુખાવો બંધ થયો. જો હવે આપણે થોડુંક ધ્યાન રાખીએ ને વજન ઉચકાવવામાં, બેસવામાં, આપણી લાઈફસ્ટાઈલમાં, તો તમને ક્યારેય પ્રોબ્લેમ ના થાય. તો આવી સારવાર કરવી જોઈએ. ચોક્કસ. એક બીજે જાય એના કરતા એ આવું સારું. કારણ કે બહારના ડોક્ટરો સાહેબ ખોટા ઓપરેશન કરીને શરીરની ખરાબી કરી. હા. અને તકલીફ એની જ રહે, એનું સોલ્યુશન ના આવે. ઓપરેશન 5 થી 10% લોકોને કરાવવું જ પડે. જેને બહુ પ્રોબ્લેમ હોય, બરાબર. દુખાવો વધી ગયો, એને કરાવવું જ પડે. પણ ઓપરેશન વગર સારું થઈ શકે. આજે ચોક્કસ. થેરાપીથી આપણે પહેલા ટ્રાય કરી શકીએ ને. ચોક્કસ, પ્રયત્ન ચોક્કસ. કરવામાં કઈ ખોટું નથી. આપણી સારવારમાં કોઈ નુકસાન નથી. બિલકુલ નહીં. એક વખત આપણે પ્રયત્ન કરીએ પછી તો આપણા નસીબ. આપણે ચોક્કસ. પ્રયત્ન તો કરવો જ જોઈએ પહેલા. જો થેરાપીથી મટી જતું હોય ને તો આપણે ચોક્કસ. ઓપરેશન કે દવાઓ ના ખાવી પડે.